સુરેન્દ્રનગરના ખમીસણા નજીક આવેલી નર્મદા કેનાલ પરના પુલને લઈને સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। આ પુલ નીચેથી અત્યંત જર્જરિત થઈ જતા તંત્ર દ્વારા છેલ્લા 1 વર્ષથી બંધ કરી દેવાયો હતો, પરંતુ આજ દિન સુધી તેના રિનોવેશન કે નવીનીકરણની કોઈ કામગીરી શરૂ કરાઈ નથી। પરિણામે આજુબાજુના 7 થી વધુ ગામના લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે। કંટાળેલા ગ્રામજનોએ આખરે જાતે જ પુલ પરથી માટી હટાવીને આ જોખમી પુલ પરથી વાહનોની અવરજવર શરૂ કરી દીધી છે। અહીં વાહનો પલટી ખાવાની ઘટનાઓ પણ બની રહી છે। નીચેની ગમે ત્યારે પુલ તૂટી પડે તે પહેલા તંત્ર તાકીદે જાગે તેવી લોક માંગ ઉઠી છે। 1.5-2 વર્ષ જેવું થયું, હજી પુલ રિપેરિંગ કરતા નથી। એટલે તાત્કાલિક સરકાર કે કોર્પોરેશન આ એક જાહેર રસ્તો છે અને જાહેર રસ્તો બંધ થાય તો આજુબાજુના ગામડાવાળાને ખૂબ જ સુરેન્દ્રનગર આવવા જવામાં મુશ્કેલી પડે છે। તો તાત્કાલિક નવો આ પુલ બનાવે અને લોકોની હાલાકી દૂર કરે એવી અમે વિનંતી કરીએ છીએ। નહીંતર અમારે ગાંધી ચિંતા માર્ગે આમાં આંદોલન